સોશિયલ મીડિયામાં શુગરની બીમારીવાળા દર્દીઓને એક પગની કસરત કરવા જણાવાયું છે. હવે દાવો છે કે આવી કસરત કરવાથી શુગર લેવલ બેલેન્સ થઈ જશે. ઘણા લોકો શુગરની બીમારીની દવા લેતા હોય છે, ત્યારે દાવો એ પણ કરાયો છે કે માત્ર પગની કસરત કરવાથી શુગર લેવલ બેલેન્સ થઈ શકે છે. તો શું છે વાયરલ વિડીયોની હકીકત, જોઈએ આ રિપોર્ટમાં. પગની કસરતથી શુગર લેવલ બેલેન્સ થશે? સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો દાવો. શુગરની બીમારી એ આખા ભારતમાં એક મોટી બીમારી બની ગઈ છે. લાખોની સંખ્યામાં લોકો શુગરની બીમારીથી પરેશાન છે. ઘણા લોકો શુગરને લેવલમાં રાખવા માટે ફરજિયાત દવા લેતા હોય છે અને દવા પાછળ હજારો રૂપિયા ખર્ચ થઈ જતા હોય છે. ત્યારે શું એક સામાન્ય કસરત આપણને આ ખર્ચાઓથી મુક્તિ અપાવી શકે છે? શું ઘરે બેઠા બેઠા પગની કસરત કરવાથી ખિસ્સા પર પડતો હજારો રૂપિયાનો બોજ હળવો થઈ શકે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે વાયરલ વિડીયોમાં આ દાવો થઈ રહ્યો છે. आप बैठे बैठे ऐसे पैर हिलाते हैं अनजाने वैसे, विच इज नोन टू बैड मैनर्स. अगर बैठे बैठे आप 1 घंटा ऐसे पैर हिलाएंगे तो 30 यूनिट mg पर डेसिलीटर ब्लड शुगर कम हो जाएगा. अब ऐसे ऐसे जब करेंगे तो आपका ब्लड शुगर जो घटेगा दैट इज 1 mg पर डेसिलीटर पर मिनट. 1 mg पर डेसिलीटर पर मिनट. यानी अगर आप चाहते हैं कि 60 mg पर डेसिलीटर घट जाए, 60 mg घट जाए तो 1 घंटा, राइट. 1 घंटा कर लिया और उसका ब्लड शुगर चेक करके देखिए, राइट. इसमें तो कोई प्रूफ की जरूरत नहीं, आप एक दिन करके देख लीजिए. આ વિડીયોમાં જે શખ્સ જોવા મળી રહ્યા છે તેમનું નામ ડોક્ટર બિશ્વરૂપ રોય ચૌધરી હોવાનું માનવામાં આવે છે. તેમજ બિશ્વરૂપ કોઈ એક સ્ટેજ પર સેમિનાર કરતા હોય તેમ જોવા મળી રહ્યું છે. લાગી રહ્યું છે કે તેઓ ઘણા લોકોને શુગર લેવલ બેલેન્સ કરવાની આ પદ્ધતિ સમજાવી રહ્યા છે. શક્ય છે કે બિશ્વરૂપ આવા ઘણા સેમિનાર કરી ચૂક્યા હશે. તો અમે તેમના અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી. ડોક્ટર બિશ્વરૂપના યુટ્યુબ ચેનલ પર તપાસ કરી તો તેમણે ઘણા વિડીયો પોતાના યુટ્યુબ ચેનલ પર શેર કર્યા છે અને ઘણા સેમિનારમાં હાજરી પણ આપી છે. સ્વાભાવિક છે કે કોઈને પણ તેમના પર વિશ્વાસ થાય, પરંતુ તેમનો વાયરલ વિડીયો જોઈને કોઈ પગની કસરત કરે તો તેને ફાયદો થઈ શકે છે કે નહીં તે જાણવું જરૂરી હતું. આખરે અમારી ટીમ દ્વારા વાયરલ વિડીયોને લઈને તપાસ કરવામાં આવી અને અમદાવાદમાં અમારા બીટીવી ન્યૂઝના સંવાદદાતાએ ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લીધી હતી. અમારા સંવાદદાતાએ ફિઝિયો કોલેજના પ્રોફેસર અને ડોક્ટર નીતિ કલિશા સાથે મુલાકાત કરી. નીતિ કલિશા વર્ષોથી લોકોને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપી ચૂક્યા છે અને ઘણા વિદ્યાર્થીઓને જ્ઞાન પણ આપ્યું છે. ત્યારે તેમને વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો, તેમજ એ જાણવાનો પ્રયાસ થયો કે હકીકત શું છે. વિડીયોનો અભ્યાસ કર્યા પછી ડોક્ટર નીતિ કલિશાએ જણાવ્યું કે આખરે વાયરલ થઈ રહેલા આ વિડીયોની હકીકત શું છે. આ એક જે વિડીયો મેં જોયો એમાં બેઝિક એડીની અને ઘૂંટણ હલાવવાની એક્સરસાઇઝ છે, જે બહુ લાઇટ એક્ટિવિટી કહેવાય. ડેફિનેટલી એ એક્સરસાઇઝ યુઝફુલ તો છે, પણ જે ક્લેમ કરવામાં આવ્યો છે કે 30 mg પર ડેસિલીટર ઓછું થાય છે એ રોંગ છે, કેમ કે એવું કોઈ જ રિસર્ચ નથી કે જે આ વસ્તુનો ક્લેમ કરે, કેમ કે આ બહુ ઘણી લાઇટ એક્ટિવિટી કહેવાય. આમ ડોક્ટરનું માનવું છે કે આવી કસરત કરવાથી શુગર લેવલ બેલેન્સ થાય એ વાત ખોટી છે. સાથે એ પણ જણાવ્યું કે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે. અપ્રોક્સિમેટલી 150 મિનિટ્સ પર વીક કોઈ બી પેશન્ટ મોડરેટ લેવલની ફિઝિકલ એક્ટિવિટી કરે છે તો બ્લડ શુગર લેવલ એ કંટ્રોલમાં રાખી શકે છે. પણ એમાં પણ ઘણા બધા ફેક્ટર્સ છે. એ ડિપેન્ડ કરે છે પેશન્ટની એજ, પેશન્ટને ઘણી બધી બીજી કન્ડિશન્સ હોય, કે પેશન્ટ મેડિસિન્સ રેગ્યુલરલી લે છે કે નથી લેતા, એક્સેટ્રા. સો લાસ્ટમાં હું એટલું જ કહેવા માંગીશ કે પહેલાં તો તમારા જે હેલ્થકેર પ્રોફેશનલ છે, જે ડૉક્ટરે તમને જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી છે એ કન્ટિન્યુ કરવાની, અને સાથે એક્સરસાઇઝ ચાલુ રાખી શકો છો, જેનાથી લોંગ ટર્મમાં તમારું બ્લડ શુગર લેવલ એ મેન્ટેન રહેશે. પણ જે આ વિડીયોમાં ક્લેમ કરવામાં આવ્યો છે કે બિના દવાઈ આપ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરો, તો એસા નહીં હૈ. તો વાયરલ વિડીયોને લઈને જે દાવો થઈ રહ્યો છે તેની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ફક્ત પગની કસરત કરવાથી શુગરમાં ફાયદો નહીં થાય. શુગરની દવા લેવાની સાથે કસરત કરી શકો છો.
ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી પડે. કસરત કઈ કરવી તે માટે પણ એક્સપર્ટની સલાહ લેવી. માટે જે લોકો ફક્ત વિડીયો જોઈને જે વિચારતા હશે કે સુગર લેવલ બેલેન્સ થઈ જશે એ વાતમાં દમ નથી. માટે વાયરલ આ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. લોકોએ વાયરલ વિડીયોના આધારે જાતે ઉપચારનો પ્રયાસ ન કરવો જોઈએ. માટે જ વાયરલ ટ્રુથમાં અમે ઝીણવટભરી તપાસ કરીએ છીએ અને તમારા સુધી પહોંચાડીએ છીએ સત્ય. કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.